નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે શરૂઆત કરીએ છીએ ક્લાસ 3ની. તો ક્લાસ 3માં આપણે શું શીખવાનું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. તો હજુ કહું છું વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પ્રેક્ટિસની પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જોડાઈ જજો મિત્રો અને ત્યાં મેસેજ કરજો જેથી કરીને પ્રેક્ટિસ પીડીએફ પણ અવેલેબલ કરાવી શકું મિત્રો. ખાસ કરીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 600થી પણ વધારે ક્લાસની લિંક આપેલ છે, ત્યાં આગળ જોઈ લેવાના. બેઝિકથી લઈને એડવાન્સ સુધી મિત્રો છે અને ધોરણ 8, 9 અને 10 અને 11, 12 સાયન્સમાં પણ તમને કામમાં આવ્યું ઇંગ્લિશ ગ્રામર અહીં આગળ શીખવાનું છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારામાં સારું કન્ટેન્ટ તમને અવેલેબલ થઈ જશે મિત્રો. તો અહીં આગળ આપણે જોવાનું છે, ટુ ધ પોઈન્ટ જોવાનું છે, કોઈ આડીવડી વાત નહીં કરીએ મિત્રો. તો જોઈએ શું છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સનો મતલબ શું થાય? કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ બેટા કે આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, ટાઈપ્સ એટલે કે પ્રકાર થાય. શું થાય છે? પ્રકાર. અને ટેન્સ એટલે કે વાક્ય. તો વાક્યના પ્રકાર. તો હવે સાહેબ કે વાક્યના પ્રકાર તો આપણે શીખી લઈએ, પરંતુ આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો સૌથી પહેલાં મિત્રો જોઈએ કે હવે હું એમ કહું કે મારી પાસે માઇક છે. પહેલું એક વાક્ય બની ગયું. બીજું કહું છું કે શું મારી પાસે માઇક છે? બીજું વાક્ય બની ગયું. ઓકે. ત્રીજું વાક્ય બની ગયું કે પ્લીઝ દરવાજો બંધ કરીને થાય ને, આપણે રિક્વેસ્ટ કરીએ છીએ ને ત્યાં આગળ. ઓકે. પછી થઈ ગયું તમે મને કોઈ એઝ વેલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો છો મિત્રો, લાઇક કરો છો, તમે કોમેન્ટ કરો છો સારી એવી, તો હું શું કહું, વાવ શું કોમેન્ટ કરી. તો અહીં આગળ શું થયું? આશ્ચર્યચકિત સાથે મારી બોડી ફેસ એક્સપ્રેશન ચેન્જ થયા મિત્રો. તો હવે આગળ સમજવાનો પ્રયાસ કરો. હવે મારે બોલવું હોય તો વાવ, તો અહીં આગળ સમજો કે આગળ બોડી એક્સપ્રેશન થતા નથી તો હું કહું કે વાવ, તો આપણે શું કહે છે? આઈ એમ હેપી. તો મારી એ સ્માઇલ આવે છે મિત્રો. એટલે સમજવાનો પ્રયાસ કરો કે અહીં આગળ થોડુંક સેન્ટેન્સ ચેન્જ થાય છે. બીજું છે પછી આપણે જોઈએ છીએ કે કહે છે થેન્ક યુ સો મચ. આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તો આભાર વ્યક્ત કરી દે છે થેન્ક યુ સો મચ એમ બોલે છે ના. તો મિત્રો સમજો કે આ એક લેંગ્વેજ છે. લેંગ્વેજને આપણે ભાષાને તરીકે સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો અહીં આગળ આપણે સમજતા પહેલાં સૌથી પહેલાં શું કરીશું, તમને એઝ વેલ તમારી ભાષામાં સમજી શકો એ પ્રમાણેનો પ્રયાસ કરીને બેટા તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હજુ કહું છું એક એક સેન્ટેન્સ ઉપર આપણે કામ કરીશું અને પ્રેક્ટિસ કેવી રીતે થશે એ જુઓ મિત્રો. કે અહીં આગળ તમને એક એક સેન્ટેન્સની પ્રેક્ટિસ છે. ધારો કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે તો એના જે 10-15 એક્ઝામ્પલ હશે એ આપણે જોઈશું. એમાં શીખીશું શું વસ્તુ આવે શું વસ્તુ ના આવે મિત્રો. દરેક વસ્તુ પર જોવાનું છે. પ્રેક્ટિસ માટેની પીડીએફ છે, 50 જેટલા એમસીક્યુ રહેશે અને 50 એમસીક્યુ તમારે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે. એની પણ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ અવેલેબલ થઈ જશે મિત્રો. હવે આગળ જુઓ શું કહે છે બેટા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. તો ફર્સ્ટ ટાઈપ છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેર કરવું એટલે કે આપણે ધારો કે કોઈ પણ જગ્યાએ મિટિંગ હોય તો શું કરે? ડિક્લેર કરે. ત્યાં ડિક્લેર કરવું એટલે કે મારી પાસે માઇક છે. મેં ડિક્લેર કર્યું કે મારી પાસે માઇક છે મિત્રો, હું સારી રીતે આ માઇકનો ઉપયોગ કરું છું. તો હવે સમજો કે ડિક્લેર કરવું એટલે એટલો મતલબ શું થાય છે કે આપણે ડિલિવર કરીએ છીએ. શું ડિલિવર કરીએ છીએ? વસ્તુ આપણી પાસે જે છે. તો ફોર એક્ઝામ્પલ શું કીધું છે? ઇટ ગિવ્સ અ સ્ટેટમેન્ટ ઓર ઇન્ફોર્મેશન. તમારી પાસે કોઈ વાક્ય છે અથવા તો તમારી કોઈ પાસે કોઈ માહિતી છે એને તમે ડિક્લેર કરો છો. ફોર એક્ઝામ્પલ બેટા તમે આગળ જોઈ શકો છો, જસ્ટ 1 મિનિટ. ઓકે. તો આગળ જે આ બાળક છે બેટા, એ બાળક વિદ્યાર્થી મિત્રો શું કરે છે? ડિક્લેર કરે છે આઈ હેવ અ બુક. મારી પાસે બુક છે. કોઈની પાસે બુક નથી, કોની પાસે છે? મારી પાસે બુક છે. તો આગળ એન્ડ વિથ અ ફૂલ સ્ટોપ, કે જ્યારે પણ ડિક્લેર કરતા હોય ત્યારે શું આવશે? ફર્સ્ટ વન આલ્ફાબેટ કયો આવશે? કેપિટલ. અને લાસ્ટ વન શું આવશે? ફૂલ સ્ટોપ આવશે. ઓકે મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એને કયું સેન્ટેન્સ કહેવાય છે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે. આપણે ધ્યાનથી સમજશું, પ્રેક્ટિસ કરીશું, જોવાનો પ્રયાસ કરીશું અને તમારે પોતાને પ્રેક્ટિસ કરવી તો 50 એમસીક્યુને બેટા હું તમને પીડીએફ અવેલેબલ કરાવી આપીશ. હવે સમજો કે હા આગળ હવે મને ક્વેશ્ચન થાય છે કે શું આ પ્રશ્ન આમાં હશે કે નહીં આ બુકમાં? તો આગળ બીજો ટાઈપ્સ નીકળો. કયો બીજો પ્રકાર નીકળો? ઇન્ટ્રોગેટિવ. હવે ઇન્ટ્રોગેટિવનો મતલબ શું થાય છે કે આપણે કહીએ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, અથવા તો ટેલ મી અબાઉટ યોર ઇન્ટ્રોડક્શન, અથવા એમ કહીએ કે પ્લીઝ યોર ઇન્ટ્રોડક્શન. તો આપણે આગળ જે ઇન્ટ્રોડક્શન જે વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે એના ડિટેલ્સમાં સમજાવું કે મારું નામ શું છે, હું કેટલો અભ્યાસ કરું છું, હું ક્યાં રહું છું. તો એ બધા શું વાળો પ્રશ્ન હોય છે ને. તો અહીં આગળ આપણે શું કરીએ છીએ? પ્રશ્ન કરીએ છીએ. તો શું કહે છે કે વોટ ઇઝ યોર ઇન્ફોર્મેશન. એનો મતલબ ઇન્ટ્રોગેટિવનો મતલબ શું હશે બેટા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇટ આસ્ક અ ક્વેશ્ચન. તમારે પ્રશ્ન પૂછવાનો છે. શું કરવાનું છે? પ્રશ્ન પૂછવાનો છે. તો વોટ ઇઝ યોર નેમ. તો અહીં આગળ પાછળ લાસ્ટ વન શેનાથી આપણે એન્ડ થાય છે?
ક્વેશ્ચન માર્કથી પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્નાર્થ લગાડવું પડશે. હા, તો એને કયો ટાઈપ્સ કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ફર્સ્ટ વન ટાઈપ કયો છે? તો ડિક્લેર કરવું આપણે, એટલે જાહેર કરવું કહી શકાય. ઇન્ટ્રોગેટિવ એટલે કે આપણે એને ઇન્ટ્રોડક્શન તરીકે સમજ્યા હતા. ત્રીજો આવશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. શું આવશે? ઇમ્પેરેટિવ. તો શું કહે છે? ઇમ્પેરેટિવનો મતલબ શું થાય છે કે આ છોકરો છે એ શું કરે છે? પ્લીઝ ક્લોઝ ધ ડોર. તો ખાસ કરીને ધ્યાન રાખજો, આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે તમને એઝ વેલ અહીં એનિમેશન ફોર્મેશનમાં સમજવાનો પ્રયાસ કરું છું મિત્રો. તો શું કીધું છે? પ્લીઝ ક્લોઝ ધ ડોર. તો આગળ સમજો કે પ્લીઝ ક્લોઝ ધ ડોર કીધું છે, પરંતુ કોઈ પર્સનને આપણે કીધું નથી. હું એમ કહું કે તમે મોબાઈલ બંધ કરો, તો શું છે? તમે બોલ્યો તો યોર ફોન થાય છે. ઓકે મિત્રો, પણ તો આગળ સમજ શું કીધું છે? પ્લીઝ ક્લોઝ ધ ડોર. તો આગળ શું છે? પ્લીઝ ક્લોઝ ધ ડોર. તો આ મેં ઘણા બધા લોકો હશે એમાંથી કીધું હશે ને, તો આગળ યોર શું રહેશે? સાયલેન્ટ રહી જશે મિત્રો. એટલે આગળ સમજો કે ઇમ્પેરેટિવનો મતલબ શું થાય છે? ઇટ ગિવ્સ અ કમાન્ડ. શું થાય છે? કમાન્ડ આપવી, આપણે કોઈને આદેશ આપી છે. રિક્વેસ્ટ ઓર એડવાઇસ, આપણે કોઈને સલાહ આપી અથવા કોઈને આપણે વિનંતી કરીએ ત્યારે કયું સેન્ટેન્સ વાપરે છે? આપણે ઇમ્પેરેટિવ કહીએ છીએ. પ્લીઝ ક્લોઝ ધ ડોર કહે છે ને, ખબર પડી ગઈ મિત્રો? ઓકે, ચલો. તો આગળ આપણે શું કરીએ છીએ? એન્ડ વિથ અ ફૂલ સ્ટોપ. ક્યાંથી ફૂલ સ્ટોપથી એન્ડ થાય છે? તો એક્સક્લેમેશન માર્ક આવે. શું હશે? એક્સક્લેમેશન માર્ક આવે છે. ચલો હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો જુઓ મિત્રો શું છે? શું કહેવાય છે કે આપણે કોઈ પણ આપણને બર્થડે ગિફ્ટ આપી હોય ત્યારે શું કહે છે? વાવ, શું મસ્ત છે, સુપર્બ છે, તો એમ કહે છે ને. તો જ્યારે આ એક્સક્લેમેટરી માર્ક આવે તો આપણે શું કહે છે? કોઈ પણ વસ્તુ શું છે? ઇટ સો સ્ટ્રોંગ ધ ઇમોશન ઓર સરપ્રાઇઝ. કારણ કે કોઈ આપણે કોઈ ભાવના સાથે આપણે જોડાયેલા હોય, કોઈ આપણને અદ્ભુત પ્રેમ કરતું હોય તો આપણે કહીએ છીએ આઈ લવ યુ સો મચ. તો આગળ શું છે કે આપણે એક આશ્ચર્ય સાથે, એક આ ભાવના સાથે જોડાઈ ગયા છે મિત્રો. એક ભાવના સાથે, એક ઇમોશન સાથે જોડાય છે. કોઈ સરપ્રાઈઝ આપતું હોય આપણને ત્યારે આપણે વસ્તુ વાપરીએ છીએ. વાવ, ધેટ ઇઝ ધ અમેઝિંગ. વાવ, ધેટ ઇઝ ધ અમેઝિંગ. તો મિત્રો આગળ સમજવાનો પ્રયાસ કરો કે આગળ જે આ વાક્ય છે એને કયું કહે છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઓકે, પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સનો મતલબ શું થાય છે? ઇટ એક્સપ્રેસ વિથ ઓર બ્લેસિંગ, સોરી વિશ એન્ડ બ્લેસિંગ. તો મતલબ શું છે કે આપણે કહીએ છીએ કે મે યુ સક્સીડ. હા, હું બ્લેસ કરું એટલે કે એઝ વેલ હું પોતાને આશ્વાસન આપું. તો આશ્વાસન મળે એટલે આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું મિત્રો. શું કહે છે? મે યુ સક્સીડ યુઝ્યુઅલી એન્ડ્સ વિથ અ ફૂલ સ્ટોપ. ક્યાંથી થાય છે? એન્ડ કેપિટલથી થાય છે, સોરી સ્ટાર્ટિંગ આલ્ફાબેટથી થાય છે, કેપિટલ આલ્ફાબેટથી, અને એન્ડ ક્યાંથી થાય છે? ફૂલ સ્ટોપથી થાય છે મિત્રો. તો અહીં આપણે 5 સેન્ટેન્સના પ્રકાર જોઈએ છે. કયા કયા છે? ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, પછી એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. તો 5 સેન્ટેન્સને તમારે શું કરવાનું છે? એઝ વેલ આનો સ્ક્રીનશોટ પાડી લો, સમજવાનો પ્રયાસ કરો, દરેક બાળકના ફેસ એક્સપ્રેશન જુઓ, બોડી લેંગ્વેજ જુઓ, અને પછી સમજવાનો પ્રયાસ કરો મિત્રો. કેમ કે આગળ આપણે શીખીએ છીએ ઇંગ્લિશ લેંગ્વેજ. હજુ કહું છું ગ્રામરનો પોર્શન આવશે, ધીરે ધીરે શીખશું, પછી સ્ટોરી ટેલિંગ તરીકે જઈશું. પરંતુ આગળ સમજવાનું શું કરું છું મિત્રો કે એક એક વસ્તુ તમે કોન્સેપ્ટ બેઝ શીખશો તો તમારે એને યાદ રાખવી પડશે નહીં. કેમ કે તમારે સામે આવશે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને રિક્વેસ્ટ કરો છો તો રિક્વેસ્ટવાળું તમે શું કરીએ છીએ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે બેટા. શું કહેવાશે? ઇમ્પેરેટિવ. ચલો હવે તમે ઇન્ટ્રોડક્શન જેવું કંઈક કહેજો, એટલે કે ઇન્ટ્રોડક્શન ક્યારે થાય? પ્રશ્નાર્થ વાક્યવાળું થાય. તો પ્રશ્નાર્થવાળું શું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તમે કોઈ વસ્તુ ડિક્લેર કરો છો, જાહેર કરો છો, તમે શું કહો? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. તો ઓટોમેટિકલી તમે તમારી ડેલી લાઈફમાં આ વસ્તુનો યુઝ કરો. 5 ટાઈપ્સ છે અને તમે મને કોમેન્ટ બોક્સમાં કહો કે તમે આ રહ્યું એ ડે 1, ડે 2, ડે 3 અને ડે 4 અને ડે 5, આ 5 દિવસ છે તમારી પાસે. 5 દિવસમાં 5 સેન્ટેન્સ યુઝ કરવાનો પ્રયાસ કરવાનો છે. તમે ક્યાં આગળ યુઝ કરો છો કોમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનું છે. ચલો હવે આપણે શું કરીશું? થોડું ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. શું કરશું મિત્રો? ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું કે અફર્મેટિવ સેન્ટેન્સ શું છે, નેગેટિવ સેન્ટેન્સ શું છે, પછી આગળ કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ, અને પછી આપણે મિત્રો આની થોડીક પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો પ્રેક્ટિસ પણ આ રીતની રહેશે મિત્રો, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, શાંતિ સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો હવે આગળ હું શું કરવાનો પ્રયાસ કરીશ મિત્રો કે આપણે જે પ્રેક્ટિસ કરીશું એ પહેલાં હું તમને આગળ થોડુંક સમજાવવા માંગીશ કે દરેક સેન્ટેન્સનું થોડીક વસ્તુ સમજવાની છે મિત્રો. ચલો હવે આપણે શરૂઆત. તો ચલો મિત્રો, આગળ આપણે સૌથી પહેલાં કયું વાક્ય જોવાનું છે? કયું વાક્ય જોવાનું છે? ડિક્લેરેટિવ. ડિક્લેરેટિવનો મતલબ શું થાય છે બેટા? ડિક્લેરેટિવ. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સનો મતલબ શું છે કે માહિતી આપતા વાક્યો. કેવા કહેવાય મિત્રો? માહિતી આપતા વાક્યો. કેવા છે? માહિતી આપતા વાક્યો. ફોર એક્ઝામ્પલ કહું કે પહેલું જ સેન્ટેન્સ બનાવી આપણે ગુજરાતીમાં જોઈએ કે મારી પાસે પેન છે. તો આ મેં શું કર્યું? જાહેર કર્યું.
શું કર્યું મિત્ર? જાહેર કર્યું. તો આને આપણે કયું આન્સર કહીએ છીએ? કયો કહેવાય? ડિક્લેરેટિવ કહેવાય. શું કહેવાય છે? ડિક્લેરેટિવ. તો સમજો કે અહીં આગળ બીજી વસ્તુ આપણે બનાવી બેટા. ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીશું, પછી આપણે ઇંગ્લિશમાં જઈશું કે પ્રકાશ પાસે કાર છે. તો મિત્રો સમજો કે અહીં આગળ સમજવાનું શું છે કે અહીં આગળ શું છે બેટા? આ નામ છે. શું છે? નામ છે. તો નામને ઇંગ્લિશની ભાષામાં કહીએ, ગ્રામરમાં ભાષામાં તો નાઉન કહેવાય. શું કહેવાય છે? નાઉન કહેવાશે. પરંતુ હવે હું આગળ જોઉં કે શું કહે છે? પ્રકાશ પાસે કાર છે, તે ફાસ્ટ ચલાવે છે. તો હવે મિત્રો સમજો કે અહીં આગળ આ પ્રકાશ છે, પ્રકાશના બદલે શું વાપર્યું મેં? તે વાપર્યું. અહીં આગળ પ્રકાશ લખ્યું નથી. તો અહીં આગળ જ્યારે પણ નામના બદલેમાં કોઈ શબ્દ વાપરી છે આપણે એને શું કહીશું? પ્રોનાઉન કહીશું. શું કહીશું? પ્રોનાઉન કહીશું મિત્રો. શું કહીશું? પ્રોનાઉન કહીશું. તો આ બે વસ્તુ ખબર પડી ગઈ. ઓકે. તો સાહેબ હવે અમને ખબર પડે કે અમને સમજાવો કે મારી પાસે પેન છે, તો એવું શું કર્યું? મેં જાહેર કર્યું. ઓકે. તો હવે જાહેર કર્યું છે તો આને શું કહેવાય? ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહેવાય. શું કહેવાય છે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ચલો હવે આગળ બીજો પ્રશ્ન થશે બેટા. શું પ્રશ્ન થશે કે હવે હું એમ કહું કે આ જ ક્વેશ્ચનને આપણે થોડોક નેગેટિવ સેન્સમાં લઈએ. શેમાં લઈએ? નેગેટિવ સેન્સમાં. તો સમજવાનો પ્રયાસ કરો. શું કહું છું કે હવે આગળ જુઓ કે મારી પાસે પેન નથી. આ વાક્ય પણ બની શકે ને કે મારી પાસે પેન છે ને મારી પાસે પેન નથી. તો અહીં આગળ આપણે બે વસ્તુ શીખ્યા છીએ. શું વસ્તુ શીખ્યા છીએ? કે અહીં આગળ એક એઝ વેલ આ પોઝિટિવ છે અને આ નેગેટિવ સેન્સ આપે છે. શું છે? પોઝિટિવ છે અને નેગેટિવ છે. તો હવે આ જ વસ્તુને, આ જ વાક્યને આપણે થોડીક રીતે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો અહીં આગળ સમજો કે અહીં આગળ શું શીખ્યા છીએ આપણે બેટા? કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ તો જોયું છે. ઓકે. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સનો મતલબ શું થાય છે? કે જાહેર કરવું. શું થાય છે? જાહેર કરવું. ચલો જાહેર તો કરી દીધું, પરંતુ અહીં આગળ સમજો કે મારી પાસે પેન છે તો પોઝિટિવ વેમાં કહેવાય. પરંતુ હું એમ કહું કે મારી પાસે પેન નથી તો નેગેટિવ સેન્સ પણ થઈ ગયો. ઓકે. બીજું આપણે જોયું આગળ કે પ્રકાશ પાસે કાર છે, તે ફાસ્ટ ચલાવે છે. તો પ્રકાશ પાસે કાર છે ને તે ફાસ્ટ ચલાવે છે એનો મતલબ શું છે? પ્રકાશ શું છે? નામ છે. તો ઇંગ્લિશની ગ્રામરની ભાષામાં નામને શું કહેવાય છે? નાઉન. હવે જો પ્રકાશને વારંવાર નથી વાપર્યું બેટા, અહીંયા શું વાપર્યું છે? પ્રકાશને બદલે મેં તે ફાસ્ટ ચલાવે છે. તો એક પ્રકાશ એટલે કે નામની જગ્યાએ જે વસ્તુ વપરાય છે એને પ્રોનાઉન કહેવાશે ઇંગ્લિશ ગ્રામરની ભાષામાં જોઈએ તો. તો પછી હવે અહીં આગળ આ વસ્તુ જોઈ લીધી. હવે આ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે એને આપણે જે પોઝિટિવ હોય એને અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય, નેગેટિવ હોય એને નેગેટિવ સેન્ટેન્સ. ઓકે. તો આટલી ખબર પડી ગઈ છે મિત્રો. હવે આપણે શું કરશું? જો સમજો, શાંતિ સમજવાનો પ્રયાસ કરો મિત્રો કે અહીં આગળ મેં તમારી જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ આપણે અહીં આગળ કરીશું, સમજવાનો પ્રયાસ કરીશું અને આના પછી તમારે ટેસ્ટ આપવાની છે. જે 50 જેટલા MCQ રહેશે એ પ્રેક્ટિસ માટેની PDF છે, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મેસેજ કરો, તમને હું અવેલેબલ કરાવી આપીશ. ચલો હવે અહીં આગળ સમજવાનો પ્રયાસ કરીશું. તો આપણને આટલી વસ્તુ ખબર પડી ગઈ છે. ઓકે. ચલો હજુ કહું છું મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજે. કેમ? કારણ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ બેટા સમજાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા કોઈ તમને એઝ અ નાચકૂદ જોવા નહીં મળે બેટા. કેમ કે અહીં આગળ તમારો ટાઈમ પ્રિસિયસ છે. અત્યારે ટાઈમ છે AIનો. ઓકે. તો એઆઈના ટાઈમ સાથે થોડોક ટાઈમ બચાવીને તમે કોઈ સ્કિલ શીખો, જેથી કરીને તમારા જીવનમાં પણ તમારે કામમાં આવે. આગળ શીખવું છે ઇંગ્લિશ ગ્રામર. હા ચલો, આપણને જસ્ટ લાઈક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. માર્ક આવે તો ઠીક છે, ના આવે તો હતાશ નથી થવાનું. જીવનમાં એક એક્ઝામ બધું ડિસાઇડ નથી કરતી. ઓકે બેટા. તો આગળ મેં તમને શા માટે ગુજરાતી ભાષામાં ભણાવું છું? એક વસ્તુ છે કે આઈ લાઈક ગુજરાતી ભાષા. ઓકે. મને બહુ જ ગમે છે ગુજરાતી, મારી માતૃભાષા ગમે છે. તો આગળ હું સમજવાનો પ્રયાસ કરીશ, કારણ કે આપણે જે પણ શીખવું છે આપણી માતૃભાષાના આધારે શીખીશું તો આપણે ઇઝીલી આપણે એને એડપ્ટ કરી શકીશું. પણ તો આ વસ્તુ સમજો બેટા કે ઘણા બધા ઇંગ્લિશના એઝ વેલ ક્લાસ હોય, લેક્ચર હોય, તો યુટ્યુબમાં ઘણા બધા સાહેબો દ્વારા કરવામાં આવે છે માત્ર ને માત્ર કે 3 કલાકની મેરેથોન, 10 કલાકની મેરેથોન. બેટા હજુ કહું છું, એવો ભ્રમમાં ના રહેતા. સાચું અને સરળ માર્ગદર્શન અને તમારી આંખો ઉગાડવા માટે બેટા આવ્યો છું. હું એઝ વેલ ટીચર કરતાં એક મિત્ર તરીકે રહું છું અને એટલા માટે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કે આગળ જે પણ સમજાવું છું, મારી લાઈફમાં જે મને પ્રોબ્લેમ થયા હતા એ પ્રોબ્લેમ હું સોલ્વ કરવાનો પ્રયાસ કરું છું. કારણ કે થાય છે શું મિત્રો કે આપણે ધારો કે આગળ સમજી લીધું કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં. ઓકે. પણ તો આપણને ક્યારે ખબર પડશે, આપણે ક્યારે વિચારતા થશું કે આને ડિક્લેર કર્યું એનો મતલબ શું થાય? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. એવી રીતે ક્યારે વિચારતા થશું કે આપણે આપણી જાતને ત્યાં નાખી હોય, ઉમેર્યું હોય. તો આગળ સમજો કે મેં કીધું મારી પાસે પેન છે, તો ઇઝીલી હું સમજી શકું છું કે મારી પાસે પેન છે. તો સમજો મારી પાસે પેન છે તો કોની પાસે છે? મારી પાસે. તો મેં ડિક્લેર કર્યું. તો હવે ચલો મને બીજું યાદ કે મારી પાસે પેન નથી,
તો મારી પાસે પેન નથી તો મેં ડિક્લેર નથી કર્યું. તો આગળ બે વસ્તુ મળી ગઈ, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ હોય ને અફર્મેટિવ કહેવાય, નેગેટિવ હોય ને નેગેટિવ કહેવાય. ઓકે, તો હવે બીજી વસ્તુ થઈ ગઈ કે નાઉનની જગ્યાએ અથવા તો પ્રોનાઉન હોય ત્યારે પણ આપણે ડિક્લેરેટિવ કહી શકીએ છીએ. ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં નાઉન અને પ્રોનાઉન બંને વપરાય છે, થાય છે ને? હા, તો આપણે શીખી લીધું છે, ગુજરાતી ભાષામાં શીખ્યું છે. હવે આપણે એને ઇંગ્લિશમાં જોઈશું. જો તમે ખટાક કરતા ઉડાડશો બેટા, સમજો કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે શું છે. ફર્સ્ટ વન જુઓ, આપણે શું કહે છે, ફર્સ્ટ વન જુઓ શું કહે છે મિત્રો. ચલો 1 મિનિટ, હું કલર ચેન્જ કરી લઉં. ઓકે, શું છે? ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, બતાવે છે ને, જાહેર કરે છે. ઓકે, ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ એટલે કે સૂરજ હંમેશા ક્યાંથી ઉગે છે? ઈસ્ટમાંથી. ક્યાંથી ઉગે છે? ઈસ્ટમાંથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ એક ક્વેશ્ચન હશે કે સાહેબ ઈસ્ટ અને વેસ્ટમાં શું ડિફરન્સ છે, સમજાવ બેટા. જો એકદમ બેઝિકથી લઈશું, જ્યાં આપણને પ્રોબ્લેમ થાય ત્યાં આગળ સમજવાનો પ્રયાસ કરશું. સૌથી પહેલાં અહીં નોર્થ આવે, અહીં સાઉથ આવે, અહીં ઈસ્ટ આવે અને વેસ્ટ આવે. અહીં આપણે ગુજરાત છે બેટા, શું છે? ગુજરાત છે. સમજો કે અહીં આગળ સમજો કે શું કે ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ એટલે કે બેટા આમથી નામ ઉગીને આવે છે. ઓકે ઓકે, ચલો હવે બીજું સેન્ટેન્સ જોઈએ. આ ખાલી ડિક્લેર જ કર્યું. ઓકે, આઈ એમ અ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી છું. મેં ડિક્લેર કર્યું. કોઈ પ્રશ્ન કર્યો? ના. આગળ કોઈ મને કોઈ આશ્ચર્ય કે જેવું લાગ્યું? ના. હું શાંતિથી ઊભો બોલું, આઈ એમ અ સ્ટુડન્ટ. હા, ચલો સાહેબ ગમા લીધું, જાહેર કરી લીધું. ઓકે, ચલો ત્રીજું સેન્ટેન્સ જુઓ બેટા. સી ઇઝ રીડિંગ અ બુક. સી ઇઝ રીડિંગ અ બુક. શું છે? સી ઇઝ રીડિંગ અ બુક. હા, એ તેણીની બુક વાંચે છે. ચલો આગળ. અમદાવાદ ઇઝ બિગ સિટી. કયું છે? અમદાવાદ ઇઝ બિગ સિટી. હા, જાહેર કર્યું કે અમદાવાદ મોટું શહેર છે. કોઈ પ્રશ્ન કર્યો? ના. પ્રશ્ન કર્યું હોત તો શું આવે? ઇન્ટ્રોગેટિવ. ખબર પડી ગઈ? ઓકે, ચલો આગળ જઈએ. શું કહે છે? હી પ્લેઝ ક્રિકેટ. શું કહે છે? હી પ્લેઝ ક્રિકેટ. હવે સમજાવું છું મિત્ર કે અહીં આગળ થોડું ગ્રામર ઉમરતો જાઉં છું કે આગળ હી છે છોકરા માટે. ઓકે, પ્લે છે. ઓકે, હા રમે છે. પણ અહીં આગળ એસ કેમ લાગ્યું? પ્લુરલ કેમ થઈ ગયું? એટલે બહુવચન કેમ થઈ ગયું? ક્રિકેટ. તો એ સમજો મિત્રો કે આ વસ્તુ આપણે શીખવાની છે. હજુ કહું છું, ગ્રામરના એક પોઈન્ટ શીખશું, એક પોઈન્ટ ઉપર આપણે કામ કરીશું. પરંતુ અત્યારે આપણે શું શીખીએ છીએ? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સનો મતલબ શું છે? તમે ક્લાસ 8, 9, 10th હોય અથવા કોઈ બી કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને થોડું ઘણું ઇંગ્લિશ તો આવડતું હશે, હું એવું માનું છું. આ જે સેન્ટેન્સ છે, બે 3 સેન્ટેન્સ છે, એ ઇઝીલી તમે વાંચી શકો છો, સમજી શકો છો બેટા. પણ હું સમજાવવાનો તોય બી પ્રયાસ કરીશ. તો આપણે શું કરીશું? હી પ્લેઝ ક્રિકેટ. હા, ક્રિકેટ રમે છે. વોટર ઇઝ લાઈફ. હા, પાણી જીવન છે. જાહેર કરે છે, સૂત્ર લખેલું છે કોઈ જગ્યાએ કે પાણી લાઈફ છે. આઈ લાઈક ઇંગ્લિશ. મને ઇંગ્લિશ ગમે છે. મેં જાહેર કર્યું આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ. તો મિત્રો આગળ થાય છે. ચલો, દે આર ફ્રેન્ડ. તેઓ મારા મિત્ર છે. ધ સ્કાય ઇઝ બ્લુ. આકાશ વાદળી છે. હા, ડિક્લેર કર્યું છે. વી ગો ટુ સ્કૂલ ડેલી. અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. ઓકે મિત્રો, તો આગળ આપણે ક્લાસ નંબર 3માં અત્યાર સુધી શું જોયું છે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો મતલબ શું છે કે કોઈ પણ વસ્તુ આપણે શું કરીએ છીએ ને ઇન્ફોર્મેશન આપીએ છીએ. તો અત્યાર સુધી આપણે ઇન્ફોર્મેશન જોઈ લીધી. તો હવે નેક્સ્ટ શું જોઈશું? ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવનો મતલબ શું છે? આપણે એને શું કરીએ છીએ? ઇન્ટ્રોડક્શન આપીએ. શું કરીએ છીએ મિત્ર? ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. તો ઇન્ટ્રોગેટિવનો મતલબ શું થશે? આપણે જસ્ટ લાઈક કે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ એટલે આપણે આગળ જોવાનો. ચલો મિત્રો, આગળ આપણે શું શીખવાનું છે અત્યારે? હવે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવનો મતલબ શું થશે બેટા? ઇન્ટ્રોગેટિવ એટલે ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનનો મતલબ શું છે? હવે ઇમ્પેરેટિવ બાકી છે, બટ એઝ અ સિક્વન્સમાં થોડુંક લેવાનો પ્રયાસ કરું છું મિત્રો, મને ખ્યાલ છે. ઓકે, તો ઇન્ટ્રોગેટિવનો મતલબ શું છે? પ્રશ્ન, ઇન્ટ્રોડક્શન આપવું. તો આ કે પ્રશ્ન પૂછતા જે વાક્ય હોય એને શું કહેવાય? ઇન્ટ્રોગેશન. ઓકે, તો ઇન્ટ્રોગેટિવ વાક્ય હશે તો હજુ સમજાવવાનો પ્રયાસ કરીશ કે જે આ અત્યારે વાક્યો પતશે પછી તમને ડિટેલ્સમાં સમજાઈશ કે ઇન્ટ્રોગેટિવમાં શું ડિફરન્સ પડશે મિત્ર. ઓકે, ચલો. તો આગળ શું છે? પ્રશ્ન પૂછવા માટે. શેના માટે વપરાય? પ્રશ્ન પૂછવા માટે. તો સૌથી પહેલાં પ્રશ્ન પૂછવા માટે વાપરીએ તો શું કહે છે આપણે? સૌથી વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે? જો આવ્યો પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો? હાઉ આર યુ. તમે કેમ છો? વાય આર યુ લેટ. તમે કેમ લેટ આવ્યા? તો બધા આપણે પ્રશ્ન પૂછી દો તો આને શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કયા કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ. ચલો આગળ જઈએ. વેન વિલ યુ કમ. તમે ક્યારે આવશો? હુ ઇઝ યોર ટીચર. તમારા ટીચર કોણ છે? ડુ યુ લાઇક મેંગો. શું તમને કેરી ગમે છે? ચલો આગળ. ઇઝ ધીસ યોર બુક. આ તમારી બુક છે? શું તમારી આ બુક છે? આર યુ રેડી. શું તમે તૈયાર છો? વોટ યુ આર ડુઈંગ. તમે શું હાલ કરો છો? તો આગળ આપણે પ્રશ્નવાળા વાક્યો જોઈ લીધા છે. કયા કયા છે તમે એઝ વેલ તમે આનો સ્ક્રીનશોટ પાડીને પછી લખી શકો છો. ઓકે મિત્રો, તો આટલું લખી નાખો. ઓકે, હવે હું સમજાવીશ મિત્ર કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે શું ડિટેલ્સમાં સમજવાનું છે. ભલે ક્લાસ મોડો થાય, ભલે 600થી પણ વધારે મિત્ર ક્લાસ છે એટલે ભલે થોડુંક લેટ ગો થાય,
ટાઈમમાં થોડું એક્સટેન્ડ કરશું, પરંતુ આપણે પ્રયાસ કરીશું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સુધી આજે ફિલ કરીએ અને પછી નેક્સ્ટ ક્લાસમાં બાકીના 3 સેન્ટેન્સ જોઈશું. કેમ કે આગળ આપણે 25 મિનિટ જેટલો એપ્રોક્સિમેટલી ટાઈમ લઈશું, જેથી કરીને થોડુંક આપણે ઇઝીલી લર્ન કરી શકીએ મિત્રો. તો સમજો કે આગળ આપણે શું શીખવા, પ્રશ્ન પૂછવા માટે વાપરીએ છીએ કયું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણને ખબર પડી કે પાછળ સ્ટાર્ટ ક્યાંથી થાય છે કેપિટલથી અને એન્ડ ક્યાં થાય છે ક્વેશ્ચન માર્કથી. તો હવે સમજો, હવે થોડુંક ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશ બેટા. તો હવે ચલો જોઈએ કેવી રીતે આપણે ડિટેલ્સમાં સમજીએ બેટા. તો સૌથી પહેલાં બેટા આપણે સૌ સમજવાનું છે સમજો કે ઇન્ટ્રોગેટિવનો મતલબ ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનનો મતલબ શું થાય છે કે પ્રશ્ન પૂછવા. શું થાય બેટા? પ્રશ્ન પૂછવા. શું થાય? પ્રશ્ન પૂછવા માટે. તો હવે સમજો, પ્રશ્ન પૂછીએ છીએ તો હું હવે સૌથી પહેલાં પ્રશ્ન પૂછીએ તો ધ્યાન શું રાખીએ છીએ? હું કહું તમારું નામ શું છે? તમારું નામ શું છે? પાછળ પ્રશ્નાર્થ કરીએ. ઓકે. તો સૌથી પહેલાં ઇંગ્લિશમાં આ જ રીતે થશે. શું થશે બેટા? ઇંગ્લિશમાં આ રીતે થશે જે આપણે અગાઉ જોયું. શું અગાઉ જોયું? વોટ ઇઝ યોર નેમ. શું લખ્યું આપણે બેટા? આગળ જુઓ શું હતું? વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે? આપણે સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે. તો હવે આગળ સમજીએ કે પ્રશ્ન પૂછવા માટે આપણે વાપરીએ છીએ. ઓકે. બીજી વસ્તુ સમજો કે આગળ શું છે? પ્રશ્નની વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે બેટા? એક સહાયક ક્રિયાપદથી થાય છે. કયા થાય છે? સહાયક. શેના થાય છે? સહાયકકારી ક્રિયાપદથી થાય છે. હવે સાહેબ આ સહાયકકારી ક્રિયાપદ કયા છે? તો આને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? ઓક્ઝિલરી વર્બ. શું કહીએ છીએ? ઓક્ઝિલરી વર્બ. AUXILIARY ઓક્ઝિલરી વર્બ. VRB. ઓકે. ઓક્ઝિલરી વર્બ કહીએ છીએ બેટા. શું કહે છે? ઓક્ઝિલરી વર્બ કહીએ છીએ. ચલો આટલું ખબર પડી કે બેટા? ઓકે. તો તમારે નોટ ડાઉન કરતા જોયું જેથી કરીને તમને કોઈ પણ તકલીફ પડે નહીં. હવે સમજો કે અહીં ઓક્ઝિલરી વર્બ તરીકે કયા લઈ શકીએ છીએ આપણે. તો સમજો કયા કયા છે બેટા? ખાસ કરીને ધ્યાન રાખજો. કયા છે? ટુ બીના સ્વરૂપો. કયા છે? ટુ બીના સ્વરૂપો. ટુ બીના છે, પછી ટુ હેવના છે, ટુ હેવના છે, અને સાથે આગળ શું છે? WH ફેમિલી પણ હોય છે. WH ફેમિલી પણ હોય છે બેટા. ઓકે. આટલી ખબર પડી ગઈ. હવે સાહેબ આ WH ફેમિલી શું છે તો એ સમજાવો કે WH ફેમિલીનો મતલબ કે જ્યાંથી WH સ્ટાર્ટ થતો હોય. જેમ કે વોટ, WHAT વોટ, તો WH સ્ટાર્ટ થાય છે. ઓકે. ચલો બીજું જુઓ. પછી વુ, WHO વુ. પછી વેન. શું થાય છે? વેન. પછી હશે શું થશે બેટા? વેર, WHERE. તો બેટા સમજો કે આ બધી જ વસ્તુ છે વોટ, વુ, વેન અને વેર, એના પણ હાઉ મચ છે, પછી હાઉ છે. તો બધી શું છે બેટા? WH ફેમિલી. ચલો હવે સાહેબ હવે આગળ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા. શું ધ્યાન રાખવાનું છે? ટુ બીનું સ્વરૂપ છે, ટુ હેવનું સ્વરૂપ છે, અને WH ફેમિલીથી પણ સ્ટાર્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું કહી શકું કે સમજો 1 મિનિટ. તો આગળ આપણે 2 વાક્યથી સમજવાનો પ્રયાસ કરીશું બેટા. કયા 2 વાક્ય છે એ સમજો. કે આગળ કહું છું કે એમ આઈ લેટ. આ એક ક્વેશ્ચન કર્યો. ઓકે બેટા સમજો. અને બીજો આપણી પાસે છે વુ ઇઝ હી. આપણી પાસે 2 વાક્ય છે. તો એ સમજો આગળ ખાસ કરીને ધ્યાન રાખજો. આગળ આપણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. એમ આઈ લેટ. તો આઈ એમ લેટ કહી શકીએ ને. આપણે પહેલું વાક્ય કેવું બોલાવીએ કે આઈ એમ લેટ. આ આપણે બોલતા હોય છે, પરંતુ આગળ પ્રશ્નાર્થ કરવો હશે બેટા ત્યારે આપણે એમને ક્યાં લઈ જઈશું? આગળ. અને આઈને ક્યાં લઈ જઈશું? પાછળ. તો શું બનશે? પ્રશ્નાર્થ બનશે. કેવી રીતે સ્ટ્રક્ચર બનશે એ પણ આપણે જોઈશું, પરંતુ ખાસ કરીને ધ્યાન શું રાખજો. અત્યારે હું સમજાવું છું કે જે આપણે શીખીએ છીએ ટુ બીનું, ટુ હેવ અને WH ફેમિલીથી પણ આપણે શું બનાવી શકીએ છીએ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું બનાવી શકીએ છીએ બેટા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે. ચલો એમ આઈ લેટ અને વુ ઇઝ હી. તમે કોણ છો? ઓકે. તમે કોણ છો? ઓકે. ચલો હવે આગળ જઈએ. હવે તો બેટા આગળ જઈએ તો શું સમજવાનું છે જોઈ લઈએ કે એમ આઈ લેટ છે. ઓકે. તો શું છે? અને વુ ઇઝ હી છે. તો આ આગળ સ્ટાર્ટ ક્યાંથી થયું? એમથી, અને અહીંથી WH ફેમિલીથી. એટલે બેટા અહીં સમજો કે બીનું સ્વરૂપ છે ઇઝ એમ આર હોય કે ઇઝ એમ અને આર એ બધા કોના સ્વરૂપ છે બેટા? કોના છે? ટુ બીના. પછી હેવ અને હેઝ આવશે. શું આવશે? હેવ અને
હેઝ પણ આવી શકે છે, પછી WH ફેમિલી પણ આવી શકે. તો WH ફેમિલી આવી ગઈ બેટા, અને વો આવી ગયું. ઓકે, તો મતલબ પ્રશ્નાર્થ વાક્ય માટે કયા ઓક્ઝિલરી વર્બ વપરાય છે, કયા કયા ઓક્ઝિલરી વર્બ છે, ટુ બીનું સ્વરૂપ હોય, ટુ હેવનું સ્વરૂપ હોય અને WH પણ હોય. અને જે આગળ આપણે વસ્તુ શીખી ગયા છે મિત્રો, એ વસ્તુને હવે આપણે એક વખત ખાલી જોઈ લઈએ બેટા, જેથી કરીને આપણે શું કરીએ છીએ, સારામાં સારી રીતે સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણે શીખીએ છીએ બેટા. તો હવે આગળ આપણે શું શીખ્યા અત્યારે હાલ મિત્ર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને પહેલું શું શીખ્યા હતા આપણે, શીખ્યા હતા જસ્ટ 1 મિનિટ. ફર્સ્ટ વનનું શું આવ્યું હતું, ડિક્લેરેટિવ સેન્ટેન્સ. અહીંયા થોડીક ઇન્ડેક્સમાં આગળ પાછળ થઈ ગયું છે, બટ એઝ વેલ જે તમને PDF મળશે પ્રેક્ટિસ માટેની, એમાં કમ્પ્લીટલી લાઇન્સર મળશે બેટા. તો આગળ શું શીખ્યા હતા આપણે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ડિક્લેરેટિવ સેન્ટેન્સ. તો આગળ જુઓ શું છે, ઇન્ટ્રોગેટિવનો મતલબ શું છે કે તમારે ઇન્ટ્રોડક્શન આપો. જસ્ટ લાઇક એઝ વેલ તમને કરાવી દઉં છું રિવિઝન. પ્રશ્ન પૂછવાનો, તમારું નામ શું છે, તો શું કહે છે, સહાયક ક્રિયાપદી વાપરે છે, વોટ ઇઝ યોર નેમ. પરંતુ આગળ સમજો, બે રીતે વાપરી શકાય છે. એમ આઈ લેટ, શું તમે લેટ આવ્યા, હુ ઇઝ હી, તો તમે કોણ છો, એ રીતે આપણે કહી શકીએ છીએ બેટા. પરંતુ સમજો કે આગળ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે શું કરીએ છીએ, ટુ બીનું સ્વરૂપ ક્યાં લઈએ છીએ, આગળ. ઓકે, તો સમજો કયું છે, EZMR હોઈ શકે, હેવ હેઝ હોઈ શકે છે, અને WH ફેમિલી પણ હોઈ શકે છે. હજુ કહું છું લેમ એન્ડ લેંગ્વેજમાં સમજાવું છું, એટલે એકદમ ઇઝીથી ઇઝી સ્ટોરી ટેલિંગ તરીકે ક્લાસ 8, 9 અને 10ના સ્ટુડન્ટો ઇઝીલી સમજી શકે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનિવાર્ય કોન્સેપ્ટ ક્લિયરિટી છે. હજુ કહું છું, આના પછી જ્યારે પણ લગભગ એપ્રોક્સિમેટલી 400થી પણ વધારે ક્લાસ ચાલશે, એ પછી થશે એડવાન્સ ઇંગ્લિશ ગ્રામર સ્ટાર્ટ. ઓકે મિત્રો, તો આગળ બસ આપણે આટલે સુધી રાખીએ. આ ક્લાસને પતી જાય પછી લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે ક્લાસ કેવો લાગ્યો. સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ માટેની PDF પણ અવેલેબલ છે, નીચે મેસેજ કરજો, ત્યાં આગળ અવેલેબલ થઈ જશે મિત્રો. અને સાથે સાથે મિત્રો હજુ કહું છું, સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો સંકલ્પ છે, અને સાચી અને સચોટ માર્ગદર્શન સાથે એક નવા એજ્યુકેશન એરા તરીકે સ્ટાર્ટ કરવાની છે જર્ની. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.